રાજકોટ જિલ્લાના શાપર ગામ પંચાયતની ખાલી પડેલી ઉપસરપંચની બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં દીક્ષિતભાઈ ટીલાળા બિનહરીફ ચૂંટાયા છે। સરપંચ જયેશભાઈ કાકડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રક્રિયામાં તેમની બિનહરીફ વરણી થતા ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈ ટીલાળા તેમજ કોટડા સાંગાણી તાલુકા પંચાયતની શાપર બેઠક પરથી ચૂંટાયેલા અશ્વિનભાઈ ગઢિયાનું સન્માન કરવામાં આવ્યું। કહી શકાય કે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ બંને નેતાઓને શુભેચ્છાઓ પાઠવી તેમના જાહેર જીવનમાં વધુ સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનોએ દીક્ષિતભાઈ ટીલાળાને નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવતા શાપર ગામના સર્વાંગી વિકાસ માટે તેમની આગેવાનીમાં વધુ વિકાસ કાર્યો થશે તેવી આશા વ્યક્ત કરી હતી। જેના સંદર્ભે આજે શાપર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી હતી। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ ઇલેક્શન શાપર ગ્રામ પંચાયત ઉપસરપંચની ચૂંટણી કોઈપણ જાતના નિર્વિવાદ વગર બિનહરીફ તરીકે દીક્ષિતભાઈ ટીલાળાની અમે સૌ ગ્રામ પંચાયતના સદસ્ય અને સરપંચો આગેવાનો સાથે મળી અને વરણી કરી છે। જેના સંદર્ભે આજે શાપર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી હતી। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ ઇલેક્શન શાપર ગ્રામ પંચાયત ઉપસરપંચની ચૂંટણી કોઈપણ જાતના નિર્વિવાદ વગર બિનહરીફ તરીકે દીક્ષિતભાઈ ટીલાળાની અમે સૌ ગ્રામ પંચાયતના સદસ્ય અને સરપંચો આગેવાનો સાથે મળી અને વરણી કરી છે। જેના સંદર્ભે આજે શાપર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી હતી। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ ઇલેક્શન શાપર ગ્રામ